નમસ્કાર મિત્રો, વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષા ગુજરાતી વિષયમાં જે નિબંધનો ટોપિક છે એ સિવાય ગુજરાત સરકારની અન્ય ભરતી પરીક્ષાઓ કે જેમાં મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નિબંધ ટોપિક આવે છે એ બધી જ ભરતી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા નિબંધો આપણે આ શ્રેણીમાં જોઈએ છીએ. એમાં ત્યાર પછીનો જે નિબંધ છે એ છે શિક્ષણનો અધિકાર, RTE અને સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. માનવ સભ્યતાના ઇતિહાસમાં શિક્ષણ એ વ્યક્તિના વિકાસનું સૌથી મોટું સાધન રહ્યું છે. સાચું શિક્ષણ એ છે જે સમાજના તમામ સ્તરના લોકો સુધી સમાન રીતે પહોંચે. જો શિક્ષણ માત્ર સદ્ધર કે ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહી જાય તો તે સામાજિક અસમાનતા વધારે છે. આ જ સંદર્ભમાં નેલ્સન મંડેલાનું એક પ્રખ્યાત વિધાન યાદ આવે છે કે શિક્ષણ એ એક એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે દુનિયા બદલવા માટે કરી શકો છો. આ શસ્ત્ર જ્યારે સમાજના છેવાડાના બાળક સુધી પહોંચે ત્યારે જ ખરા અર્થમાં સામાજિક ક્રાંતિ આવી શકે. ભારત સરકારે આ જ ઉદ્દેશ્ય સાથે 2009માં શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન RTE કાયદો અમલમાં મૂક્યો, જે સાંપ્રત સમયમાં શૈક્ષણિક સમાનતા લાવવા માટેનું એક ઐતિહાસિક કદમ સાબિત થયું છે. RTE કાયદા અંતર્ગત 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની ગેરંટી આપવામાં આવી છે. આ કાયદાનું સૌથી સબળ પાસું ખાનગી શાળાઓમાં વંચિત અને નબળા વર્ગના બાળકો માટે રાખવામાં આવેલી 50% અનામત બેઠકો છે. આ વ્યવસ્થાથી સમાજમાં રહેલી આર્થિક ખાઈ ઓછી થાય છે અને ગરીબ પરિવારનું બાળક પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે છે. ઉપનિષદનું વાક્ય વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર પૃથ્વી જ મારો પરિવાર છે, તે ભાવના આ કાયદા દ્વારા વર્ગખંડમાં સાકાર થતી જોવા મળે છે. જ્યાં અમીર અને ગરીબ બાળક કોઈ પણ ભેદભાવ વિના એક જ બાંકડા પર બેસીને શિક્ષણ મેળવે છે. આ વ્યવસ્થા સમાવેશી શિક્ષણના મોડલને મજબૂત કરે છે. સમાવેશી શિક્ષણનો અર્થ માત્ર આર્થિક સમાનતા નથી, પરંતુ તેમાં દિવ્યાંગ એટલે કે વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો પણ સમાવેશ થાય છે. શાળાઓમાં રેમ્પની સુવિધા, બ્રેઇલ લિપિમાં પુસ્તકો અને વિશેષ શિક્ષકો સ્પેશિયલ એજ્યુકેટર્સની નિમણૂક કરીને દિવ્યાંગ બાળકોને સામાન્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. હેલન કેલરે પોતાના જીવનના અનુભવ પરથી સાચું જ કહ્યું હતું કે વિશ્વાસ એ શક્તિ છે જેનાથી ઉજ્જડ દુનિયામાં પણ પ્રકાશ ફેલાવી શકાય છે. જ્યારે આવા વિશેષ બાળકોને શાળામાં સ્વીકાર અને પ્રેમ મળે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી જાય છે અને તેઓ સમાજ પર બોજ બનવાને બદલે રાષ્ટ્રની સંપત્તિ બને છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા RTE પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવી છે. ધોરણ 3 થી 8ના સ્તરે કાયદાના નિયમોનું ચુસ્ત પાલન થાય અને ડ્રોપ આઉટ રેશિયો 0 સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવે છે. વાર્ષિક અને માસિક આયોજનોમાં પણ સમાવેશી શિક્ષણની પ્રવૃત્તિઓને સ્થાન આપવામાં આવે છે જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. અંતમાં કહી શકાય કે શિક્ષણનો અધિકાર એ માત્ર કાયદો નથી, પરંતુ એક સામાજિક યજ્ઞ છે. જ્યારે સમાજનો દરેક નાગરિક આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપશે અને સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્રને સાર્થક કરશે ત્યારે જ એક સમરસ, સક્ષમ અને પ્રગતિશીલ ભારતના સ્વપ્નને આપણે સાકાર કરી શકીશું. તો મિત્રો, આ આપણો નિબંધ હતો. જો તમને આ નિબંધ પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.